મજામાં મોજીલા ગુજરાતીઓ, હું આજે તમારી માટે એક પહેલી લાવી છું. હું એક જગ્યાના લોકોની વિશેષતા જણાવીશ અને તમારે જ વિચારવાનું રહેશે કે કયા જગ્યાના લોકોની વાત થાય છે. ખાવામાં હંમેશા સાક્ષાત ગાંઠિયા જોઈ હર પ્રભાત, ખાવાનું કામ કરે દિવસ હોય કે રાત, ચા વગર એકે કામની ના થાય અહીંયા શરૂઆત. તો કહો આ કોની વાત? જી હા, આ ગુજરાત. ગુજરાત અને ગુજરાતના મોજીલા ગુજરાતીઓ, શોખીન ગુજરાતીઓના ખાવાના શોખને વધારે લઝીઝ બનાવવા આજે અમે લોકો આવી પહોંચ્યા છીએ. વેલકમ યુ ઓલ ટુ ગોપાલ નમકીન પ્રેઝેન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળ, પાવર્ડ બાય શ્રીમતીજી, co-sponsored by Plexus Cardiac Care in association with Athmiya Dental Clinic, product partner Umya Tea, masala partner Adani Masala, bakery partner Vinod Bakery, gifting partner Sindhu Super Clean, venue partner ITC Fortune Hotel. જેવું નામ તેવું કામ. ડિલિશિયસ રસથાળમાં અમે તમારી માટે અવનવી ડિલિશિયસ વાનગીઓ લાવવા માટે આજે પહોંચી ચૂક્યા છીએ ટુ ધ મોસ્ટ રિનાઉન્ડ એન્ડ ફેમસ હોટલ ઓફ રાજકોટ, દેટ ઇઝ ITC Fortune Hotel. ITC Fortune હોટલના ટોપ કેડર, હાસેપ લેવલ 2 સર્ટિફાઈડ શેફ આજે આપણી સાથે છે. શેફ અમિત, મોસ્ટ વેલકમ ટુ ધ શો. थैंक्स. શેફ અમિત આ ફील्ड છેલ્લા ઘણા વર્ષોથી છે. शेफ, आज हमारे दर्शक मित्रों के लिए आपके पास कौन सी नई रेसिपी है? आज मैं एक यूनिक रेसिपी लेके आया हूँ, दैट इज अ नजाकत ए लौकी. ओके. આજ આપણી પાસે એક અવનવી યુનિક રેસિપી છે જેનું નામ છે નજાકત એ लौकी. સાંભળવામાં જ કંઈક સરસ લાગે છે, રાઈટ? शेफ, ये जो हम रेसिपी बना रहे हैं उसके लिए हमें कौन कौन से मेन इंग्रेडिएंट्स चाहिए? मेन इंग्रेडिएंट्स इसका है लौकी. ओके. लौकी के साथ में बहुत ही रेगुलर रेसिपी है, बट थोड़ा लौकी को हमने थोड़ा यूनिक करने की कोशिश करी है, थोड़ा सा ट्विस्ट लाने की कोशिश करी है. तो उसके मेन इंग्रेडिएंट्स लौकी है जो मैंने पहले ही बताया, टर्मरिक पाउडर, चिली पाउडर, ग्रीन चिली, क्यूमिन सीड्स, पनीर हो गया, कॉटेज चीज़, अपना पोटैटो, कसूरी मेथी, गरम मसाला, थोड़े से नट्स, चॉप्ड अपना ग्रीन कोरिएंडर, सॉल्ट एज पर द टेस्ट एंड लिटिल चाट मसाला. ओके. બહુ નોર્મલ ઇન્ગ્રેડિયન્ટ્સ, બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે આપણા ઘરે હોય જ છે અને એનાથી આપણે એક અવનવી ડીશ આજે બનાવી શકશું. લૌકી, દૂધી આપણને ન્યુટ્રિશનમાં તો બહુ સારી છે, આપણને બધાને ખબર છે, પણ આપણને ભાવતી ઓછી હોય છે. એટલે આજે અમે તમારી માટે એક એવી રેસિપી લાવ્યા છીએ જેમાં દૂધીનો કંઈક અવનવો ટેસ્ટ તમને જાણવા મળશે. શેફ, શેલ વી બિગિન ધ રેસિપી? यस यस. सबसे पहले हम लौकी लेंगे. लौकी को हमें कट करना है. शेफ, कोई पर्टिकुलर मेथड होती है लौकी को कट करने की? नहीं, आप इसको सेंटर से काट सकते हैं क्योंकि हमें ये लौकी का यही वाला पार्ट चाहिए, सेंटर वाला पार्ट चाहिए, और ये सॉफ्ट भी होता है, तो हम लोग यही पार्ट को यूज़ करेंगे. ओके. देन वी हैव टू पील इट. ओके. દૂધીનો જે વચ્ચેનો સેન્ટરનો પાર્ટ છે એ આપણે યુઝમાં લેશું અને તેને સરખી રીતે કાપી અને એની છાલ કાઢવાની રહેશે. અહીંયા જેટલા પણ વેજીટેબલ્સ યુઝ થાય છે, જે રીતે કીધું, એ ધોવામાં આવે છે ને એની પછી સેનિટાઈઝ થઈને જ અહીંયા આપણા કિચનમાં આવે છે. देन इसमें सबसे इम्पोर्टेंट ये है, आप उसका सेंटर पार्ट निकालना है. ओके. लौकी का. ओके. तो आप इसके अंदर ऐसे पिलर डाल के भी इसको रिमूव कर सकते हैं. સેન્ટરનો વચ્ચેનો જે બીનો ભાગ હોય છે એ આપણે કાઢી નાખવાનો રહેશે. आपको बस ये रेसिपी ऐसे ही फॉलो करना है जैसे सेम प्रोसेस में मैं कर रहा हूँ, तो आपको इजी रहेगा. और इसके लिए आपको पिलर से ही हो जाएगा, जैसे मैं पिलर को ही यूज़ कर रहा हूँ, द सेम प्रोसेस. तो इस ऐसे करके हम लोग ये लौकी को अंदर से खाली कर देंगे. और सबसे इम्पॉर्टेंट चीज़ ये है कि आपको ये ना लगे कि लौकी का जो सेंटर वाला पार्ट है उसको हम वेस्ट कर रहे हैं. यू कैन यूटिलाइज दिस विद द स्टफिंग ऑल्सो. ओके. तो इसका जो अंदर का पार्ट है इसको बाद में जो हम स्टफिंग बनाएंगे उसमें भी उसको ऐड कर सकते हैं. ओके. ઝીરો વેસ્ટેજ ફૂડ, જે અત્યારે આજકાલ કોન્સેપ્ટ આવ્યો છે કે આપણે કોઈ વસ્તુ વેસ્ટ ના કરીએ, સેમ વસ્તુ છે. જે વચ્ચેનો સેન્ટરનો પાર્ટ
તે થોડુંક ગરમ થાય એટલે એની અંદર જીરું નાખવાનું છે. देन इसमें ग्रीन चिलीज ऐड करेंगे. જીરું થોડું તતરી જાય એટલે એની અંદર લીલા મરચાં નાખશું. देन इसमें ऐड करेंगे हम लोग पोटैटोज. આની અંદર નાખ્યું થોડું હળદર, મરચું અને એની અંદર પછી બાફેલા બટેટા લઈ અને એને ખમણી નાખ્યું છે ને એ પછી આની અંદર નાખ્યું છે. ખાવાનું સ્વાદિષ્ટ બનાવવું એટલે એવું નથી કે તમે વધારે મસાલા નાખીને એ વસ્તુ સ્વાદિષ્ટ બનાવી શકો, પણ સાચા ટાઈમે મસાલા નાખવા વધારે ઇમ્પોર્ટન્ટ છે. इसके बाद इसमें क्या ऐड करेंगे सर? हमने इसमें ऐड किया है पनीर. પનીર. પનીરની બી ન્યુટ્રિશન વેલ્યુ બહુ સારી હોય છે, તમારી હેલ્થ માટે પનીર બી બહુ સારું હોય છે, એટલે આની પછી આની અંદર આપણે પનીર નાખશું. આપણું સ્ટફિંગ રેડી થાય ત્યાં લગી એક નાનકડો આપણે વિરામ લઈ લઈએ.
ये ऑनियन प्रिपेयर करने के लिए आपको सिर्फ स्लाइस अनियन करना है, बारीक ओके स्लाइस अनियन करना है, और स्लाइस अनियन को आपने फ्राई करना है स्लो फायर में। ओके तो अनियन जैसे ही ब्राउन हो जाएगा तो उसको रिमूव कर देना है। ઓકે જી આપણે ડુંગળી છે એને એકદમ બારીક સમારી લેવાની છે અને પછી એને આપણે તેલમાં ધીરા તાપે તળવાની છે। જેવી રીતે જ બ્રાઉન થઈ જાય એટલે એને કાઢી લેશું ને એનો યુઝ આમાં કરવાનો છે। फिर इसके साथ हम लोग ऐड करेंगे कर्ड। ઓકે આની અંદર આપણે 1 બાઉલ જેટલું દહીં નાખશું। शेफ कर्ड डालने का कोई पर्टिकुलर रीजन? कर्ड डालने से ये ग्रेवी स्मूथ होगा और ये जो हार्ड अनियंस हैं तो ये आपका पेस्ट बनने में आसानी होगी, क्योंकि अनियन काफ़ी हार्ड है तो जब आप मिक्सर में इसको ग्राइंड करेंगे तो अच्छे से ग्राइंड नहीं होगा। तो ये कर्ड इसमें स्मूथनेस भी लाएगा, ग्रेवी में हल्का सा खट्टापन भी लाएगा, उसको स्मूथ भी करेगा। जी ग्रेवी છે એ એકદમ સ્મૂથ પેસ્ટ બને એની માટે કર્ડની જરૂર છે અને એક ટેંગી ટેસ્ટ આવશે દહીંથી। फिर इसमें ऐड करेंगे हम थोड़े से नट्स। नट्स आप इसमें कोई से भी ले सकते हैं, कैशू नट लेंगे तो भी अच्छा है, कैशू नट आलमंड लेते हैं तो आलमंड का अपना एक टेस्ट होता है, बट हमने इसमें तीनों लिए हैं। अगर आप ट्राई करना चाहें तो तीनों ले सकते हैं, कैशू नट भी ले सकते हैं, आलमंड भी ले सकते हैं, पिस्ता भी ले सकते हैं। ઓકે આની અંદર આપણે નાખવાના રહેશે કાજુ બદામ પિસ્તા તમારા ટેસ્ટ મુજબ તમારી અનુકૂળતા મુજબ જે પણ કેશ્યુ નટ્સ કે જે પણ ડ્રાય ફ્રૂટ્સ તમને ભાવતા હોય એ આમાં તમે એડ કરી શકશો। अब ग्रेवी का मिक्सचर रेडी है, Yes. स्टफिंग इज रेडी। Okay. तो अभी इसको हम थोड़ी देर तक इसमें ऐसे ही रहने देंगे ताकि कर्ड पूरे तरीके से अनियंस के अंदर चला जाए। ઓકે तो उतनी देर तब तक हम लोग ऑयल गर्म हो गया है, हम लोग कोफ्ता फ्राई कर लेंगे। ઓકે જી આપણું ગ્રેવીનું મિક્સચર છે ને થોડીક વાર આપણે સેટ થવા દેશું કે જે દહીં છે એ ડુંગળીની અંદર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને એટલી વારમાં આપણે જે અહીંયા પેન પર તેલ મૂક્યું હતું ગરમ થવા માટે તે ગરમ થઈ ગયું છે અને એની અંદર આપણે જે આપણી દૂધી છે એ તળવાની રહેશે। आपको ये जब हम लौकी इसमें ऐड करते हैं तो ये ध्यान रखना है कि तेल का टेम्परेचर बहुत ज़्यादा ना हो। अगर टेम्परेचर ज़्यादा होगा तो ये बर्न हो जाएगा। Okay. ये सेम लाइक ए प्रोसेस हम घर में पकोड़ा बनाते हैं, तो पकोड़ा बनाते हुए क्या करते हैं, बहुत तेज़ फ्लेम नहीं होता है क्योंकि डायरेक्टली वो बर्न हो जाएगा। आपको बहुत स्लो फायर में करना है। स्लो फायर में जब आप कुकिंग करते हैं तो खाने का जो कलर है वो बहुत ही बेहतरीन होता है और वो बर्न भी नहीं होता। और लौकी का जो ये है इसे कुकड होने में कम से कम 10 मिनट लगेगा क्योंकि ये फ्राई हो रहा है। ઓકે और उसको स्लो में ही फ्राई करना है। अगर आप ज़्यादा तेज़ कर देंगे तो लौकी बर्न हो जाएगा और उसका कलर भी वो नहीं चाहिए, वो नहीं मिलेगा जो हमें चाहिए। ઓકે જે આપણે દૂધી તળવાની રહેશે તે એકદમ ઓછી ફ્લેમ પર તળશું કે એ બળી ના જાય અને એને તળવા માટે 10 મિનિટનો સમય લાગશે। તો જ્યાં લગી આપણી નજાકતે લૌકીની લૌકી તૈયાર થાય છે ત્યાં લગી આપણે એક નાનો વિરામ લઈ લઈએ। मेरे रिया और रोहन मसालेदार बातों के शौकीन हैं। गौरव को तो मसालेदार पार्टीज अच्छी लगती हैं और मम्मी पापा मसालेदार मूवीज के शौकीन हैं। पर जिन मसालों से हम सब खुश होते हैं वो हैं अदानी मसाले। बेहतरीन रॉ मटेरियल से तैयार होते हैं अदानी होल मसाले, ग्राउंड मसाले और ब्लेंडेड मसाले। खाने में महक और स्वाद बढ़ाते हैं और तारीफ मुझे दिलाते हैं। बेहतरीन मसाले मेरी मसालेदार फैमिली के लिए। अदानी बेहतरीन मसाले। सिंधु सुपर क्लीन जो रखे आपके पूरे घर को क्लीन। टॉयलेट क्लीनर, फ्लोर क्लीनर, लॉन्ड्री डिटर्जेंट, हैंड वॉश, डिश वॉश, ग्लास क्लीनर, लिक्विड ब्लू। We make you believe. सुबह होते ही अर्जेंट के चक्कर में अभी जिंदगी कट जाती है कंफ्यूजन के दौर में जिंदगी लटक जाती है। शुक्रिया उम्मिया चाय का लाइफ बैलेंस हो जाती है। शुक्रिया उम्मिया चाय का। વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ઇન અબ તક ડિલિશિયસ રસથાળ। આજે એક ડિલિશિયસ વાનગી એટલે કે નજાકત એ લૌકી બને છે અહીંયા આપણા કિચનમાં, જેની માટેનું સ્ટફિંગ ઓલરેડી તૈયાર છે, જેની માટેનું કોફતા ઓલરેડી ઓલમોસ્ટ ફ્રાઈડ થઈ ગયું છે અને જેની માટે આપણે ગ્રેવી બનાવશું।
शेफ अब आगे क्या करना है? आगे हमारा लौकी एकदम फ्राई हो गया, गोल्डन फ्राई, जो अपने को कलर चाहिए था। ओके, इंडक्शन का टेम्परेचर मैं कम कर देता हूँ एंड वी रिमूव दिस लौकी। તમે જોઈ શકો છો કે જે દૂધી છે એ એકદમ સરસ બ્રાઉન થઈ ગઈ છે, એક ક્રિસ્પનેસ એની અંદર ઓલરેડી દેખાય છે અને તે તૈયાર થઈ ગઈ છે, જે આપણે બીજી એક અલગ પ્લેટમાં કાઢી લઈશું. आगे क्या करना है? अब हम ग्रेवी का प्रिपरेशन करेंगे। ओके, जी ગ્રેવી બનાવવાની છે એની આપણે પ્રિપરેશન ચાલુ કરશું. જે આપણે ઓનિયન ને ડુંગળી ને દહીંમાં સોક થવા માટે રાખી હતી તે ઓલમોસ્ટ એકદમ સરસ સોફ્ટ દેખાય છે. તેને આપણે આપણા મિક્સચરમાં કાઢી લેશું. इसमें हम थोड़ा सा वाटर ऐड कर सकते हैं। ગ્રેવી થોડીક એકદમ એની પેસ્ટ એકદમ સ્મૂથ થાય એની માટે થોડુંક પાણી નાખશું. जब तक ग्रेवी का पेस्ट हो रहा है तब तक हम इसका कोफ्ते का स्टफिंग कर लेते हैं। ઓકે, ગ્રેવી આપણી પીસાઈ છે ત્યાં લગીમાં આપણે જે દૂધી છે, લૌકી છે એનું સ્ટફિંગ કરી લેશું. આપણું સ્ટફિંગ બી ઓલરેડી તૈયાર જ હતું, એનાથી અંદર એકદમ સરખી રીતે આપણે એને ફિલ કરી લઈશું. જે દૂધીનો રાઉન્ડ પ્રોપર શેપ હતો એ પાછો આવી ગયો છે. और हमारी ग्रेवी का पेस्ट भी अच्छे से हो गया है। આપણો કોફતા રેડી છે, આપણી ગ્રેવી રેડી છે અને પેન भी ગરમ થઈ ગયું છે. शेफ अब आगे क्या करना है? अब हम अपना ग्रेवी का प्रिपरेशन स्टार्ट करेंगे। ग्रेवी का प्रिपरेशन मतलब जो जिसका ग्रेवी हम लोग बनाने वाले हैं उसका रेडी करेंगे। तो उसको कुक करना पड़ेगा। ये जो मसाला हमने अभी बनाया है ऑनियन एंड कर्ड का, तो उसके लिए ऑयल गर्म हो जाए। ये रेगुलर प्रोसेस है, जैसे हम लोग घर में भी कोई ग्रेवी बनाते हैं तो आप सेम ऐसा ही बनाएं। તેલ ગરમ થાય એટલે એની અંદર થોડુંક અમથું જીરું. આપણે નોર્મલી જે રીતે ગ્રેવી ઘરે બનાવી છે એવું જ છે. देन हमने इसके लिए अदरक लहसुन का पेस्ट किया है। अदरक लहसुन का पेस्ट आपको करना है घर में, तो आप दोनों का इक्वल ही क्वांटिटी डालें। जितना जिंजर डालें उतना ही अदरक डालें और दोनों को अच्छे से पेस्ट कर दें। वो पेस्ट हमारे पास रेडी है। ઓકે, अब मैं इसमें ये कुक्ड करना है। ये होने के बाद जब ऑयल गर्म हो जाए और अदरक लहसुन का पेस्ट ब्राउन हो जाए, देन इसमें हम लोग हल्का सा टर्मरिक पाउडर ऐड करेंगे। બધું થોડુંક કુક થઈ જાય એટલે એની અંદર થોડુંક અમથું હળદર एंड चिली पाउडर। અને થોડુંક અમથું મરચું નાખશું. આની સ્મેલ એટલી સરસ આવે છે અને આનો ટેસ્ટ પણ એટલો સરસ આવે છે. અને આનો ટેસ્ટ આપણે થોડોક વધારે સારો કરી શકશું અગર તમે અદાની મસાલા આની અંદર વાપરશો. जब ये पूरा रेडी हो जाए, आपको लगे मसाला भी पक गया है, देन हम इसमें थोड़ा सा कसूरी मेथी ऐड करेंगे। આનો ટેસ્ટ વધારે સારો કરવા માટે આની અંદર આપણે થોડી કમથી કસૂરી મેથી નાખશું. अब ये पूरा मिक्सचर रेडी हो गया है। Yes. अब हम इसमें ग्रेवी ऐड करेंगे। જે આપણી ગ્રેવીની પેસ્ટ છે જે એકદમ સરસ સ્મૂધ થઈ ગઈ છે તે આપણે આની અંદર નાખશું. ब्राउन अनियन जैसे मैंने आपको पहले भी बताया था, ब्राउन अनियन काफ़ी हार्ड होता है, इसमें बहुत टाइम लगता है। तो अभी ये वही पेस्ट है, बट आपको मैंने पहले भी बताया ग्रेवी तभी स्मूथ बनेगा जब आप इसको बहुत ही बेहतरीन तरीके से, एक तो कर्ड के साथ छोड़ना बहुत इंपॉर्टेंट है। वो अगर आपने अच्छे से छोड़ा तभी ग्रेवी स्मूथ बन जाएगा। और जब इसके अंदर पेस्ट करना है तो भी इसमें टाइम लगेगा, तो आप अच्छे से पहले इसको पेस्ट कर लें। તમારી ગ્રેવી એકદમ સ્મૂધ થાય એની માટે દહીંમાં જે ડુંગળી છે એને સોક થવાનો એને પ્રોપર ટાઈમ આપવો પડશે અને પછી પેસ્ટ થવા માટે એને સરખો ટાઈમ આપવો પડશે. अब आगे क्या करेंगे शेफ? अभी हम ग्रेवी को अच्छे से कुक्ड होने देंगे, क्योंकि इस रेसिपी में जो हमने ये कुजीन लिया है ये अवधी कुजीन का प्रिपरेशन है।
ये लखनवी कुजीन मतलब ये 200 साल पहले कैसे राजा लोगों का खाना बनता था, ये सेम रेसिपी, तो ये हमने फ्यूजन किया है लौकी का ना जाकर। तो ग्रेवी तो हमने लखनवी स्टाइल का लिया है, तो ये हमेशा टाइम लेता है, क्योंकि ये लोग क्या करते हैं, पहले ऑनियन को फ्राई करते थे उस टाइम पे, देन कर्ड के साथ में मैरिनेट करते थे, फिर उसका पेस्ट करते थे। तो ये जो कुजीन है इसका अपने आप में एक अलग टेस्ट है। आपने बहुत सारी ग्रेवीज बनाई होगी, बट आप ब्राउन अनियन के साथ जब कोई ग्रेवी बनाएंगे तो इसका टेस्ट टोटली अलग होगा, बहुत स्मूथ होगा, और ये हमेशा टाइम लेता है। तो ग्रेवी बहुत अच्छे से कुकड होना बहुत इंपॉर्टेंट है। वैसे तो हम देखें तो अनियन ऑलरेडी कुकड है, लेकिन फिर भी हम इसको अच्छे से कुकड करेंगे, क्यों? क्योंकि ये ग्रेवी का स्मूथनेस, टेस्ट, फ्लेवर, ब्राउन अनियन, ये सब एक साथ इन्हेंस करने के लिए इसको अच्छे देर तक कुकड करना बहुत इंपॉर्टेंट है। ઓકે, 200 વર્ષ જૂની અવધિ રેસીપી આજે લાવ્યા છે તમારી માટે. જે ગ્રેવી છે એ ઓલરેડી એની અંદર આપણે વઘારેલી ડુંગળી જ નાખેલી છે, એના કારણે એ કુકડ જ છે, પણ તોય આપણે એને પ્રોપર ટાઈમ આપશું કે એનો ટેસ્ટ વધારે સારો થઈ શકે. और जो लोग अनियन नहीं खाते वो अनियन की जगह यहाँ पे टमाटो भी यूज़ कर सकते हैं। ઓકે, ब्राउन अनियन अगर आपके पास नहीं है तो आप टमाटो को सौते कर लीजिए, ओके, और सौते करके उसको भी यूज़ कर सकते हैं कर्ड के साथ में। तो और फिर नट्स तो डालने ही है, तो ग्रेवी आपका वैसे भी ग्रेवी का एक अच्छा बॉडी बन जाएगा। બન જાયગા. જે લોકો ડુંગળી નથી ખાતા તે લોકો ડુંગળીની બદલે ટમેટાની પણ ગ્રેવી બનાવી શકે છે. अभी जब ग्रेवी अच्छे से पकने लग जाए देन हम इसमें बाकी की चीज़ें एड ऑन्स करेंगे। ઓકે, બહુ ઓછી ક્વોન્ટિટી યુઝ કરી છે, પણ અદાણી મસાલા છે એટલે એનો ટેસ્ટ એટલો જ સરસ આવશે. इसके फिनिशिंग में हम लोग सॉल्ट देंगे। સ્વાદ અનુસાર મીઠું ઉપર નાખશું. और गुजराती लोग घर में अगर ये रेसिपी बना रहे हैं तो दे कैन ऐड शुगर, जो लोग हर चीज़ में डालते हैं मीठा, और नहीं तो इसके साथ में गुड़ भी थोड़ा सा यूज़ कर सकते हैं। और जो फिनिशिंग वाला मसाला है, जैसे हमने इसमें जितने मसाले लिए, धनिया पाउडर या मिक्स गरम मसाला, ये आप ग्रेवी के फिनिशिंग में लें। जब पूरा रेसिपी आपका रेडी हो जाए, लास्ट में वो कुक्ड हो रहा है, उस टाइम पे मसाले को डालें, क्योंकि जो मसाला अगर हम स्टार्टिंग में उसमें सारा डाल देंगे तो उसका फ्लेवर और अरोमा पूरा खत्म हो जाएगा। ઓકે, तो आइडिया ये है कि मसाले का जो यूज़ है, जो पोर्शन यूज़ आपको करना है वो टाइमली करना है। ઓકે, अगर यही मसाला मैं पहले डाल दूंगा तो ग्रेवी उतना इन्हेंस नहीं होगा, उतना अच्छा फ्लेवर ही नहीं होगा। યસ, आप फिनिशिंग में रोस्टेड मसालों से, जो हमने जितने भी मसाले यूज़ करे सब रोस्टेड मसाले हैं, तो रोस्टेड मसाला आप फिनिशिंग में यूज़ करेंगे। देखिए ग्रेवी फटने लगा है, इसका सबसे पहला सिंबल ये है कि ऑयल ऊपर आना शुरू हो जाता है। યસ, जब हमने ग्रेवी स्टार्ट किया था तो उतना ऑयल उसमें ऐड नहीं नहीं किया किया था। था, बट अभी ये फिनिशिंग में ऑयल ऊपर आ रहा है, मतलब ये कुक्ड हो रहा है। હોરા, રાઈટ. લાસ્ટમાં થોડુંક અમથું ધાણા જીરું આપણે નાખશું एंड थोड़ा सा मिक्स मसाला। અને થોડું અમથું અદાણી મિક્સ મસાલા. અદાણી મસાલા છે એનો ટેસ્ટ જ એટલો સરસ છે અને એની સ્મેલ પણ એટલી જ સરસ છે. अब हम इसका कोफ्ता रेडी कर लेते हैं। જ્યાં લગી આપણી ગ્રેવી કુક થાય ત્યાં લગી આપણે આનો કોફતા તૈયાર કરી લેશું. कोफ्ते को कट करने के लिए आपको सबसे पहले जो मैंने स्टफिंग, इसीलिए हम लोग स्टफिंग में इतना ध्यान दे रहे थे कि अगर आप जितना अच्छा आप स्टफिंग करोगे उतना ये लौकी अपने शेप में रहेगा, अच्छे बॉडी में रहेगा, तो आपको कटिंग करने में आसानी होगी। નાના નાના સર્ક્યુલર ગોળ પીસીસ આપણે કરી લેશું. એકદમ પરફેક્ટ શેપ આવ્યો છે અને એકદમ પરફેક્ટ લુક આવ્યો છે અને ટેસ્ટ પણ એકદમ પરફેક્ટ જ હશે. अभी हमारा ग्रेवी रेडी हो गया है। આપણું કોફતા તૈયાર છે, આપણી ગ્રેવી તૈયાર છે. ગ્રેવીનું આપણે ગાર્નિશિંગ કોથમીર, ઓલ ટાઈમ ફેવરેટ કોથમીર સાથે કરશું. अब हम इसका प्लेटिंग करेंगे। પ્લેટિંગ માટે સૌથી પહેલા નીચે આપણે ગ્રેવીથી ગાર્નિશિંગ કરશું. ये ग्रेवी इज रेडी। Yes. थोड़ा सा मैंने बचा दिया है, अगर आप ऐड करना चाहते हैं तो जैसे हम इसके ऊपर कोफ्ता लगाएंगे आप उसके ऊपर भी ग्रेवी डाल सकते हैं, ये Okay. आपके
भी ले सकते हैं, स्टार्टर भी है और मेन कोर्स भी है। राइट। आप ग्रेवी में अगर पूरा ग्रेवी डाल देते, ऊपर से कोफ्ता डाल देते तो आपकी सब्जी हो गई, Yes. दैट इज अ ग्रेवी। बट अगर आपको स्टार्टर की तरह यूज करना है तो आप ऐसे भी यूज कर सकते हैं। ઓકે, ડ્યુઅલ રેસીપી છે, સ્ટાર્ટર भी છે, મેઇન કોર્સ भी છે। આપણું પ્લેટર તૈયાર થઈ ગયું છે નઝાકત એ લૌકીનું। शेफ, इसको देख कर ही मेरे मुंह में पानी आ रहा है। कैन आई टेस्ट? या प्लीज। એક્સ્ટ્રીમલી ડિલિશિયસ ને એકદમ ગ્રેવીના કારણે એકદમ લઝીઝ ટેસ્ટ આવે છે અને આ વસ્તુ તમે તમારા ઘરે આંગણે ટ્રાય કરો જ છો બિકોઝ ધીસ ઇઝ ધ મોસ્ટ ડિલિશિયસ ફોર્મ ઓફ લૌકી। દૂધીનો સૌથી સારામાં સારો ફોર્મ મેં ટેસ્ટ કર્યો હોય એ આ ડિશ છે નઝાકત એ લૌકી। આની સાથે આને વધારે ડિલિશિયસ બનાવવા માટે આપણે ગોપાલ નમકીનના કોઈ પણ ફરસાણ એડ કરી શકશું। આ રેસીપી તમારા ઘરે બનાવવા માટે આ રેસીપીની રીત અને સામગ્રી નોંધી લેશો। નઝાકતે લૌકી બનાવવા માટેની સામગ્રી: દૂધી 200 ગ્રામ, તેલ 20 ml, જીરું 5 ગ્રામ, લીલા મરચાં 20 ગ્રામ, હળદર 10 ગ્રામ, બટેટા 50 ગ્રામ, પનીર 50 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર 20 ગ્રામ, ધાણા પાવડર 10 ગ્રામ, પિસ્તા 10 ગ્રામ, બદામ 10 ગ્રામ, કિસમિસ 10 ગ્રામ, ચાટ મસાલો 10 ગ્રામ, આદુ લસણની પેસ્ટ 10 ગ્રામ, લાલ મરચું પાવડર 5 ગ્રામ, ડુંગળી 50 ગ્રામ, દહીં 1 બાઉલ। નઝાકતે લૌકી બનાવવા માટેની રીત: દૂધીની છાલ કાઢી વચ્ચેથી બીનો ભાગ કાઢી દૂધીને ધીરી આંચે તળી લેવી। પેનમાં તેલ, જીરું, લીલા મરચાં, હળદર, ખમણેલું બટેટું, ખમણેલું પનીર, મીઠું, કોથમીર, ધાણા પાવડર, પિસ્તા, બદામ, કિસમિસ, ચાટ મસાલો એડ કરી 10 મિનિટ સુધી કૂક થવા દેવું। ગ્રેવી માટે બાઉલમાં સોતળેલી ડુંગળી, દહીં, પિસ્તા, કાજુ, બદામ એડ કરી 10 મિનિટ સાઈડમાં રાખી અંતે પાણી નાખી પીસી લેવું। દૂધી તળાઈ જાય બાદ બટેટાનું સ્ટફિંગ તેની અંદર સ્ટફ કરવું અને તેને નાના નાના ટુકડા કાપી લેવા। પેનમાં તેલ, જીરું, આદુ લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું પાવડર, ગ્રેવી, મીઠું એડ કરી સરખી રીતે હલાવી લેવું। દૂધીના કોફતાને ગ્રેવી સાથે સર્વ કરવું। તો તૈયાર છે નઝાકતે લૌકી। સામગ્રીને રીત આપણે નોંધી લીધી। હવે આ રેસીપી તમારે તમારા ઘર આંગણે બનાવવા માટે કોઈ સ્પેશિयल टिप्स આપણે शेफ पासेથી जानीશું। शेफ, ये रेसिपी अगर हमारे दर्शक मित्रों को घर पे बनानी है तो कोई स्पेशल टिप्स? स्पेशल टिप्स जो मैंने पहले ही बताया, ब्राउन अनियन के साथ में आपने इसको यूज़ करना है और काफ़ी देर तक कर्ड के साथ में डिप करके रखना है। उसको मिनिमम 30 मिनट्स तो आपको लेना है ब्राउन अनियन एंड कर्ड के मिक्सचर को। अगर वो 30 मिनट्स तक रहेगा तो वो अच्छा सा सॉफ्ट होगा और बेटर निकलेगा। दूसरी बात, कम स्पाइसेस यूज़ करने, स्पाइसेस सिर्फ फिनिशिंग में ही यूज़ करने जब आपका ग्रेवी पूरा ऑलमोस्ट रेडी हो जाए। थैंक यू सो मच शेफ फॉर टीचिंग सच अ ब्यूटिफुल रेसिपी टू अवर कस्टमर्स। थैंक्स। તમારી માટે અમે લાવ્યા છીએ એક ક્વિઝ જે આ રેસિપીના બેઝડ જ હશે। તેના જવાબ આપીને તમે બની શકો છો લકી વિજેતા। તો નોંધી લ્યો આજના પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, જે પેસ્ટ છે એની અંદર ડુંગળી ના ખાતા હોય તો તે લોકો ડુંગળીની બદલે શું વાપરી શકે છે? પ્રશ્ન નંબર 2, આ ક્યુઝીન છે તે કેટલા વર્ષ જૂનું છે? પ્રશ્ન નંબર 3, આ ક્યુઝીન કઈ જગ્યાનું છે? તમારા જવાબ તમે અબ તક મીડિયાના
ફેસબુક કે યુટ્યુબ પેજના કમેન્ટ સેક્શન પર બી મોકલી શકો છો અને તમારા જવાબ અમને વોટ્સએપ દ્વારા પણ જણાવી શકો છો. તો નોંધી લ્યો અમારો વોટ્સએપ નંબર 94 266 72 303. તો આપો હવે અમને રજા. કાલે આ જ સમયે આ જ સ્થળે તમને મળીશું ઇન ગોપાલ નમકીન પ્રેઝન્સ અબ તક ડિલિશિયસ રસથાળ, પાવર્ડ બાય શ્રીમતીજી, co-sponsored by Plexus Cardiac Care in association with Atmiya Dental Clinic, product partner Umia Tea, masala partner Adani Masala, bakery partner Vinod Bakery, gifting partner Sindhu Super Clean, venue partner ITC Fortune Hotel.